અમદાવાદના બહેરામપુરા પાસે આવેલ ચાણીલીપડા વોર્ડમાં માતા મેલડીના મંદિરે એક રિપોર્ટિંગ માટે આવેલ છીએ। રાષ્ટ્રીય પાવર ન્યૂઝમાં રિપોર્ટર સનતભાઈ ડાભી તેમજ કેમેરામેન દલપતભાઈ અણજારા સાથે માતા મેલડીના રિપોર્ટિંગમાં આવેલ છીએ। આવો પૂજારીજીની મુલાકાત લઈએ અને પૂજારી બાપા પાસેથી આ મેલડી માતાના ઇતિહાસ વિશે થોડી જાણકારી લઈએ। जय माता जी पुजारी बाबा। आज अमे राष्ट्रीय पावर न्यूज़ना रिपोर्टर सनतभाई ડાભી आपकी मुलाकाते आवे छे। तो आप श्री माता मेलडीना इतिहास विषय તેમજ माता मेलडीना मंदिर विषय તેમજ તેમના પડતા વિશે થોડી વાતો કરો। આ મંદિર બહેરામપુરા ચોકની અંદર આવેલું છે, અમદાવાદ શહેર। આ માતાજી ભક્તિ 300 વર્ષ પહેલાં ઓડ લોકો ગામ છે ત્યારે ઓડના ગામથી માતાજીને લાવવામાં આવેલા। કંસારા લોકો માતાજીને લાવી માતાજીની અહીંયા સ્થાપના કરેલી। આ માતાજીનું મંદિર બહુ પ્રત્યેકધારી મંદિર છે। ઘણા દર્શનાર્થીઓ દૂર દૂરથી આવે છે। માતાજીના શ્રદ્ધાપૂર્વક મંગળવાર ભરી એવી મનોકામના પૂર્ણ થાય। આ માતાજી અમારા ત્યાંના માતાજી અહીંયા સ્થાપિત કરેલી છે। માતાજીને અહીંયા માતાજીને દર ખીચડીનો પ્રસાદ બની સવારે બધાને વિતરણ કરવામાં આવે છે। બધા માતાજીના ઘણા પરચા એવા છે કે જે સંતાનના તત્વો હોય, નોકરી ધંધાની તકલીફ હોય, કંઈ પણ પોતાની સામાન્ય મુશ્કેલી હોય તો અહીંયા પોતાની જાતે મંગળવારના દાદા રાખી અને મંગળવાર માતાજીના ઘરે તેમની મનોકામના પૂર્ણ। આ માતાના મંદિરે આશરે કેટલા ભક્તો આવતા હશે વર્ષમાં? વર્ષ દરમિયાન તો આપણે અંદાજ ઘણા પણ રવિવાર અને મંગળવાર માતાજીના દિવસનું મહત્વ હોવાથી રોજના અમારે 1000 માણસ તો ખરું રવિવાર અને મંગળવાર માતાજીના દર્શન કરશે। અચ્છા, કોઈ નવરાત્રિમાં કોઈ ઉત્સવ કરવામાં આવે છે? હા, માતાજીના નવરાત્રિ ઉત્સવ કરવામાં 9 દિવસ આ ચોકની અંદર માતાજીના પટાકાની અંદર ભવ્ય ગરબા થાય છે। માતાજીના વર્ષ દરમિયાન હવન કરવામાં આવે છે। આ માતાજીના આયોજન છે। 31મી પૂનમના દિવસે અહીંયા મહા ભંડારો બી થાય છે। લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। આ મંદિરમાં માતાને નૈવેદ્યમાં શું શું ચડે છે? અને અહીંયા માતાજીને યથાશક્તિ પ્રમાણે જે દર્શનાર્થી આવે એમની રીતે મીઠો પ્રસાદ લઈને આવે છે। અમારા માતાજીને મોટાભાગે શુક્રનો પ્રસાદ વધારે કરવામાં આવે છે। એટલે કોઈ એવું નૈવેદ્ય હોય છે કે નાની છોકરીઓ કે બહેનો કે ના જોઈ શકે એવું કોઈ નથી? ના, એવું કોઈ અહીંયા એવું કોઈ પડદાની અંદર કોઈ કાર્ય કરવામાં આવે છે। એ માતાજીનો ઠાકોરની સાથે કરવામાં આવે છે। અહીંયા કોઈ જાતનું એવી દ્રવ્ય કોઈ જાતનું નહીં અહીંયા પ્રસાદ ધરવામાં આવે છે। અચ્છા બાપા, આપણે જે માતાજી વિશેની વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જય માતા। જય માતા। અરે આને Never